નમસ્કાર દર્શક મિત્રો, શું તમને ડર છે કે ચોમાસામાં તમારી તબિયત બગડી જશે અથવા તમને એવું લાગે છે કે તે ચોમાસામાં તમારી તબિયત બગડવા લાગી છે? શું તમે સ્વસ્થ રહેવા માંગો છો ચોમાસા દરમિયાન? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું, MD આયુર્વેદ થયો છું. અને મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુમાં સ્વસ્થ કેવી રીતે રહેવાય એ માટે હું તમને ઉપાય સમજાવીશ. મિત્રો, જ્યારે ચોમાસાની ઋતુ આવે છે, બેઝિકલી ઉનાળાની ઋતુ પછી ચોમાસાની ઋતુ આવે, મતલબ ઋતુ પરિવર્તન થયું છે. ઉનાળાની ઋતુમાં ગરમી વધારે હોય છે, પસીનો વધારે થાય છે, ત્યારે આપણે અકળાઈ ગયા હોય છે. અને અચાનક જ વરસાદ પડે ને વાતાવરણ ચેન્જ થઈ ગયું, ઠંડકનો માહોલ થઈ ગયો, તો આ ઋતુમાં તમને આમ વાતાવરણ બહુ આહલાદક લાગે છે કે ચોમાસાની ઋતુમાં બહુ મજા આવી ગઈ, પરંતુ એની તમારા શરીરમાં વાયુપિત્ત અને કફ પર વિપરીત અસર પડે છે. વાયુપિત્ત કફનું ઇમ્બેલેન્સ થાય છે, સાથે સાથે તમારી પાચન શક્તિ ઘટી જાય છે. પર્ટિક્યુલરલી આયુર્વેદ શાસ્ત્રની વાત કરું તો આયુર્વેદમાં એવું કીધું છે કે ચોમાસા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, શરીરમાં વાયુ વધી જાય છે. અને આ વાયુના પ્રકોપના કારણે જ તમારી પાચન શક્તિ બગડે છે, પેટમાં ગેસની તકલીફ થાય, કબજિયાત થાય, સાંધાનો દુખાવો થાય, ક્યારેક માડા જેવા ઝાડા થઈ જાય, અને ક્યારેક રાત્રે વાયુ વધવાને કારણે વાળ ખરવા લાગે અથવા તો રાત્રે ઊંઘમાં પ્રોબ્લેમ થાય. આ બધી સમસ્યા ચોમાસાની ઋતુમાં થવાની છે. જો તમારે આ ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવું હોય અને ચોમાસાનો આનંદ માણવો હોય, તો આયુર્વેદમાં જે પ્રિન્સિપલ્સ બતાવ્યા છે એને થોડાક સહજતાથી તમે એને અમલ કરો તો તમે સ્વસ્થ રહીને આનંદ માણી શકશો. પહેલી વસ્તુ, પાચન શક્તિ ઘટી છે તો ભૂખ લાગે તો જ ખાવાનું, બાકી ખાવાનું નહીં. બીજી વસ્તુ, પચવામાં હળવો ખોરાક રાખવાનો. ઉનાળામાં આપણે બધા કેરીનો રસ આપેલા છે, પણ હવે અહીંયા કેરીનો રસ પચશે નહીં, એટલે કેરીનો રસ નહીં ખાવાનો, હળવો ખોરાક ખાઓ. બરાબર. ચોમાસાની ઋતુમાં વાયુ વધે છે, વાયુ ઘટાડવા માટે ખાટા અને નમકીન પદાર્થો વધારે ખાવાના, જે આપણા સૌની ભાવતી વસ્તુ છે. ભજીયા, ચોમાસાની ઋતુમાં ભજીયા ખાઈ શકાય, આંબલી અને ખજૂરની ચટણી સાથે ખાઈ શકાય, પણ પાચન શક્તિ પ્રમાણે. એટલે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું છે, હળવો ખોરાક રાખવાનો છે. અને ખાસ કરીને બહારનું વાતાવરણ જે ભેજવાળું છે, તો બહાર વરસાદમાં જવાનું ટાળો. જ્યાં વાછટ આવતી હોય, બહુ ઠંડુ, વરસાદના ભેજવાળું વાતાવરણ વધારે હોય, એ જગ્યાએ તમે જવાનું ટાળવો. સારું વાતાવરણ હોય, ઘરમાં જે સાદું વાતાવરણ હોય, જ્યાં વધારે ઠંડી ગરમી ન હોય, એવા વાતાવરણમાં રહેવાનું રાખો. અને જ્યારે ગેસનો પ્રોબ્લેમ થાય, જ્યારે કંઈક દુખાવાની તકલીફ થાય, ત્યારે ગરમ પાણી પીવાનું. હુંફાળું ગરમ પાણી તમારા માટે અમૃત સમાન છે. ગરમ પાણી પીવાનું રાખો. બસ આટલા નાના નાના ઉપાય કરશો ને તો ચોમાસાની ઋતુમાં પણ તમે સ્વસ્થ રહી શકશો અને જિંદગીનો આનંદ માણી શકશો. મિત્રો, દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.